પાલનપુર નગરપાલિકાના વિકાસ નકશાને આખરે મંજૂરીની મહોર લાગી। છેલ્લા વર્ષ 2004માં પાલનપુરનો વિકાસ નકશો મંજૂર થયો હતો। પાલનપુર નગરપાલિકાના વિકાસ નકશાને આખરે મંજૂરીની મહોર લાગી। અગાઉ 3 વાર વિકાસ નકશો વહીવટી કારણોસર નામંજૂર થયો। પાલનપુર નગરપાલિકાનો હદ વિસ્તાર વધતા વિકાસ નકશો મંજૂરી માટે મૂકવામાં આવ્યો હતો, જેના ઉપર સરકાર દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે અને હવે પાલિકા દ્વારા ટીપી સ્કીમ આપવામાં મૂકી સૂચિત રસ્તા ખુલ્લા કરાશે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા હલ થશે અને શહેરનો વિકાસ થશે। પાલનપુર નગરપાલિકાનો વિકાસ નકશો વર્ષ 2004માં મંજૂર થયો, ત્યારબાદ 2014માં પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારનો વિસ્તાર નગરપાલિકામાં સમાવેશ થયા બાદ તમામ વિસ્તાર આવરી લેતા વિકાસ નકશો પાલનપુર નગરપાલિકા દ્વારા તૈયાર કરી સરકારમાં મંજૂરી માટે અગાઉ મૂકવામાં આવ્યો હતો, પરંતુ અગાઉ 3 વખત વહીવટી કારણોસર અંદર સભ્યોની ખેંચતાણના કારણે આ વિકાસ નકશો મંજૂર થયો ન હતો। ત્યારબાદ આખરીમાં વર્ષ 2022માં વિકાસ નકશો પાલિકા દ્વારા તૈયાર કરીને વાંધા અરજી મંગાવીને તમામ વાંધા અરજીઓના સૂચનો અને પાલનપુર શહેરની ભૌગોલિક પરિસ્થિતિ, વિકાસની દિશા અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને લઈ પુનઃ વિકાસ નકશો મંજૂર અર્થે મોકલવામાં આવ્યો, જેના પર મંજૂરીની મહોર લાગી ગઈ છે। ટીપી કમિટીના ચેરમેન કવિતાબેન પ્રજાપતિ અને જુનિયર ટાઉન પ્લાનર દીપભાઈ જોશી સહિતના સ્ટાફની મહેનતના અંતે વિકાસ નકશો મંજૂર થતા આગામી સમયમાં પાલનપુર નગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ મૂકવામાં આવશે અને ત્યારબાદ આ ટીપી સ્કીમમાં આવરી લેવામાં આવેલ લાભોમાં જેવા કે રસ્તાઓ પહોળા કરવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા હલ થશે। આજનો દિવસ પાલનપુર વાસીઓ માટે ખૂબ જ ખુશીનો દિવસ છે, આનંદનો દિવસ છે। છેલ્લા ઘણા વર્ષોથી આપણો વિકાસનો નકશો સરકારશ્રીમાંથી મંજૂર થયેલ ન હતો અને પાછલા વર્ષોમાં 2 વખત ટેકનિકલ કારણોસર તે પરત આવેલો હતો। ત્યારબાદ પાલનપુરની ભૌગોલિક પરિસ્થિતિ, વિકાસની દિશા અને સ્થાનિક પરિબળોને ધ્યાનમાં લઈ અને અમે વિકાસનો નકશો સરકારશ્રીમાં મંજૂર અર્થે પરત મોકલેલ હતો। ત્યારે અમારી સમક્ષ મારા મિત્ર વર્તુળ, એન્જિનિયરો અને બિલ્ડરો દ્વારા એક ખુલ્લી ચેલેન્જ મૂકવામાં આવી હતી, તમે તમારો વિકાસનો નકશો સરકારશ્રીમાંથી મંજૂર કરાવી શકશો નહીં, પરંતુ મેં પણ નક્કી કરેલું હતું કે હું મારી ટર્મમાં જ પાલનપુર વાસીઓને વિકાસનો નકશો સરકારશ્રીમાંથી મંજૂર કરીને લાવી બતાવીશ। મેં મારી ટીમ સાથે ગાંધીનગર સરકારશ્રીના વિભાગમાં મારા નગરપાલિકા પદાધિકારીઓ, નગરપાલિકા પ્રમુખશ્રી અને ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ સાથે ગાંધીનગર વિભાગશ્રીમાં વારંવાર રૂબરૂ મુલાકાત લીધી અને મને ધારાસભ્યશ્રીનો ખૂબ સાથ સહકાર મળ્યો અને ક્યાંક મારું પાલનપુર વિકાસથી વંચિત ન રહી જાય, ક્યાંક ગતિશીલ ગુજરાતમાં અન્ય શહેરોની સાપેક્ષમાં મારું શહેર પાછળ ન રહી જાય, તેની મેં સતત ચિંતા કરી અને વિકાસ નકશો ખૂબ ઝડપથી પાસ થાય તે માટે મેં છેલ્લા 5 મહિનામાં અઠવાડિયામાં એકવાર મેં ગાંધીનગરની રૂબરૂ મુલાકાત લીધી અને વિકાસ નકશો મંજૂર થાય તે માટે મેં ખૂબ મહેનત કરી છે અને આજે ગુજરાત સરકાર દ્વારા વિકાસ નકશો પ્રસિદ્ધ થયેલ છે, એટલે કે મંજૂર થયેલ છે। તે બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ, નગરપાલિકાના પ્રમુખશ્રી અને જિલ્લાના પદાધિકારીઓ તેમજ મારા સાથી સભ્યશ્રીઓ અને મારી ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય ભારત, જય હિન્દ।